પ્રશ્ન ક્રમાંક 13 માન્ય શ્રી જયંતિભાઈ રાઠવા. માન્ય અધ્યક્ષ શ્રી, છોટાઉદેપુર જિલ્લામાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના કામ માટે જે સરકારી જમીનની ફાળવણી કરવામાં આવે છે એ સરકારી જમીનની ફાળવણી માટે વર્ષવાર તાલુકાવાર કેટલી અરજીઓ મળી અને એ જે મળેલ અરજીઓ પૈકી વર્ષવાર અને તાલુકાવાર કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી? માન્ય અધ્યક્ષ શ્રી, 31/12/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં છોટાઉદેપુર જિલ્લામાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના કામે સરકારી જમીન ફાળવવાની 26 અરજીઓ પૈકી 24 અરજીઓ મંજૂર થયેલ છે. આ અરજીઓ અન્યવે વર્ષવાર તાલુકા દીઠ આ મુજબ દરખાસ્તો મંજૂર કરવામાં આવેલ છે. તારીખ 1/1/2024થી 31/12/2024માં છોટાઉદેપુરમાં 2 મળેલ છે. જેતપુર પાવી 2 અરજી મળેલ છે. કવાટમાં 1, બોડેલીમાં 5, સંખેડામાં 31/12/2024થી 4, નસવાડીમાં 6 મળેલ છે અને 31/12/2025માં 3 મળેલ છે. કદવાલમાં 1 મળેલ છે. ટોટલ કુલ અરજી 1/1/2024થી 31/12/2024માં 21 મળેલ છે અને 1/1/2025માં 31/12/25માં 3 અરજી મળેલ.